દેવ તારી મમ્મા વાયડી હે? કેવી વાયડી હે? જો ભાઈ નાસ્તામાં થેપલા આવી ગયા છે, ગાંઠિયા આવી ગયા, દહીં આવી ગયું, પણ આ ભાઈ ખાઈ સાચું હવે. તો રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર. વાગી ગયા છે અત્યારના 11. તો તમારો ભાઈ થઈ ગયો છે રેડી, અને હવે આજ તો છે રવિવાર, એટલે એક ગામમાં જાઉં, આટો બાટો મારશું અને તમને કંઈક નવું જ બતાવશું. તો તમારે યાર મિત્રો એક વાત કરવાની હતી કે આપણું જેને ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ છે ધવુભાઈ/09, તો ફટાફટ જાઓ અને ત્યાં તમે ફોલો કરી લ્યો, કેમ કે એમાં છે ને ત્યાં કોમેડી રીલ્સ શૂટ કરીને અને આપણે એમાં કોમેડી રીલ્સ નાખી. તો હાલો હવે તમારો ભાઈ થઈ ગયો તૈયાર, એટલે ક્યાંક જાહે એ પહેલાં થોડીક વાર આપણે બનાવી લઈ ફાકી. તો મિત્રો આજે અમે જઈએ ધર્મેન્દ્ર રોડ બાજુ, તો તમને બતાવશું ધર્મેન્દ્ર રોડે કેવી માર્કેટ ભરાય છે અને શું વસ્તુ અહીંયા મળે છે. હાલો લેટ્સ ગો. જો ભાઈ આપણે આવી ગયા છીએ એટીએમ, કેમ કે થોડાક પૈસા વધી ગયા છે ને, તો તમારા ભાઈ ઉપાડી લે. બાયું ભેગી હોય ને, આ બાયું એટલે હે ને ખર્ચાના પાર નથી રહેતા, પૈસા ઉપાડાય ખાલી કરાવી નાખ્યું કાર્ડ મારું. જો મિત્રો આપણે ધર્મેન્દ્ર રોડે પહોંચી ગયા, એના ધર્મેન્દ્ર રોડનો નજારો જો. બાયું કોઈ બાપનું ન સમજે હે. જો ભાઈ આ આખો ધર્મેન્દ્ર રોડ, અવનવી કપડાની વેરાયટી બધી મળતી હોય છે. લેડીઝના કપડાં વધારે મળે છે, એટલે લેડીઝ વધારે છે. જો ભાઈ બાયુના માર્કેટમાં આપણે પહોંચ્યા છીએ. અહીંયા કોઈ દી અવાય નહીં હો ભાઈ, એક તો તડકો, ગરમી અને આ બાયું કોઈના બાપનું ન સમજે ભાઈ. તો ભાઈ ગામમાંથી છે ને ઘરે આવી ગયા છે અત્યારે, અને તડકો બહુ છે રાજકોટમાં, અને ગરમીનું પ્રમાણ છે થોડુંક, એટલે આજે ઓછા બહાર જવું જોઈએ, બને એટલે ટ્રાય કરશું, પણ કામ તો કંઈક એવા જ છે કે જવું જ પડશે. હાલો મળી બીજે ક્યાંક તમને પાછા. નાની વો એ વો અમારા ખોલિયાલ માતાજી હે વાહ, વો આમનું જો એ હા 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 કંઈક બોલતો થઈ. જો ભાઈ મસ્ત મજાનું હોય ને, દિયાનભાઈ ઉઠી ગયા એ. હાય કરો બટુઆ, હાય કેમ થાય? હાય અક્કા બચ્ચુઆ દિયોઆ શું કલાચ. અરે ઉઠીને ફાકીના કાગળી આવીને રમવા માંડ્યો હે મારો કાનુડો. અને હવે અમે બાપ દીકરો જાશું ફરવા. ક્યાં જવું હે આપણે? બાબા જવું ને ભાઈ? હા ભાઈ લો એ બચ્ચું, બાબા જવું હે? નથી જવું? જવું હે? હા રે ચડી પહેરો. દેવ તારી મમ્મા વાયડી હે? કેવી વાયડી હે? દેવ તારી મમ્મા વાયડી હે? જો મિત્રો અમે બે માણસ તૈયાર થઈ, બહાર જવાનું હે રવિવારે. મોઢું કેવું મલકાઈ જાવ, બાકી તો હડકવા લે હડકવા. જો આ ભાઈ હે ને તૈયાર થઈ ગયા હે બાબા જવા હાટું. જો મિત્રો આ ભાઈ બાબા જવા હાટું તૈયાર થઈ ગયા હે, અને હવે જાશે બાબા. એ ભાઈ બોલ દો
એ ભાઈ મને મારે જો દિયાનભાઈ મોલમાં આવી ગયા છે. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands. જો મિત્રો કાલાવડ રોડના મોલમાં આવી ગયા છીએ આપણે અને થોડીક ખરીદી કરવાની હતી એ કરી લીધી છે અને દિયાનભાઈના ગાડીમાં બેહાડી દીધા છે એટલે એને મોજના દોરા છૂટી ગયા છે. મોલનો નજારો જોવો. જો મિત્રો મોલમાંથી આવતા આંખ પડી ગઈ છે અને ઘરે વડાપાઉંનો પ્રોગ્રામ છે અને દીવભાઈ ભજીયા ખાઈએ. ભજીયા એમાં દીકો ભજીયા ખાઈએ કેમ ખાય દીવ? આમાં કહી દે તો ભજીયા કેમ ખવાય? એ બાપા કેમ છો મિત્રો? વાગી ગયા 9:30 અને વડાપાઉં ખાઈને તમારો ભાઈ થઈ ગયો તૈયાર ને નવરો થઈને બેસી ગયો છે. તો અત્યારે કોરોના હાલે છે તો કોરોના વિશે થોડીક વાત કરી તો બધાય સેફટીમાં રહેજો, સેફ રહેજો અને પોતપોતાનું ધ્યાન રાખજો. કેમ કે અત્યારે કોરોનાના રાજકોટમાં 20-22 કેસ આવી ગયા છે. બધાય માસ્ક પહેરો, સેનેટાઈઝર વાપરો અને પોતપોતાનું ધ્યાન રાખો. બસ એટલું જ હું કહીશ. તમે સેફ રહ્યો અને હું સેફ રહું. તો ફાઇનલી મિત્રો વાગી ગયા હાલના 10:30 જેવું થઈ ગયું અને પહોંચી ગયા છીએ આપણે ઘરે અને હવે કે ફાઇનલી જવાનું થતું નથી. તો વિડીયોનો આ જ અંત લઈ. જો તમને આપણો વ્લોગ ગમ્યો હોય તો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દો ચેનલને અને બેલ આઇકન બનાવવાનું ભૂલતા નહીં. લાઈક કરી દો, કોમેન્ટ કરી દો સરસ મજાની. અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા નવા એક જ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય. જો ભાઈ રાતના વાગી ગયા 2, વ્લોગ બંધ થઈ ગયો તો પાછો ચાલુ કરવો પડ્યો. આ ભાઈ 2 વાગ્યામાં અત્યારમાં ઉઠી ગયા અને ખાવામાં છે ને ધતિંગ કરે છે એટલે આપણે જો અહીંયા મોવડી ચોકડીએ અને નાસ્તો કરાવવા લેવાય, કંઈક ખાઈ પી લઈને પાછા સૂઈ જાય તો સુમકાર છે થોડું ઘણું માણાય છે. જો ભાઈ નાસ્તામાં થેપલા આવી ગયા છે, ગાંઠિયા આવી ગયા, દહીં આવી ગયું. પણ આ ભાઈ ખાઈ સાચું હવે. અટકા શું ખાસ? શું ખાસ? પૂવા. જો ભાઈ એક ઠેકાણું બદલાવ્યું અને બીજા ઠેકાણા આવી ગયા. હજી ખાવાની પ્રોસેસ હાલે છે દિયાનભાઈની અને રિંગ રોડ ઉપર બેઠા છે. વાહનની ઓછી અવર જવર થાય છે. BRTS બસ સ્ટેન્ડ પાસે બેઠા છે આપણે. રાતના 2:30 થઈ ગયા અને વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. સેજ છાંટા આવે એવું લાગે છે. મસ્ત વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું, ઠંડુ પવન એ સારો છે. જો ભાઈ 3:30 વાગી ગયા છે અને ત્રીજું ઠેકાણું બદલાયું. ત્રીજું આ ભાઈ
ભાઈ તમે ત્રીજું ઠેકાણું બદલાયું હજી હુવાનું નામ લેતા નથી. મોજ હે ને ભાઈ, મોજ મોજ હે ને મોજ.